જય માતાજી, બાપા સીતારામ। મારે તમને આજ વાત કરવાની છે કે માતા પિતાની, કે આપણા મા ને આપણો બાપ આપણા જીવનમાં શું છે। જાહેરમાં પ્રેમ કરે ને એ આપણી મા છે, અને ખાનગીમાં પ્રેમ કરે એ પિતા છે ભાઈ। બાપ જેટલું કોઈ મહાન થઈ ન શકે, અને વડલાના છાયા નીચે બેસી તો એ હંમેશની માટે આપણને છાંયો જ આપે છે, કોઈ દિવસ તડકો આપે નહીં। આંખથી રડે એ મા છે, આંતરડાથી રડે એ પિતા છે। બાપ કોઈ દિવસ આપણને દેખાડે નહીં રડીને, કેમ કે રડે તો એના બાળક સામે નીચું દેખાય જેવું થાય, એટલે બાપ કોઈ દિવસ રડે નહીં, એ અંદરથી જ રડે। લાગણીઓથી નવડાવનાર મા છે, માગણીઓ પૂરી કરનાર પિતા છે। આપણા બાપે આપણી બધી માંગણી પૂરી કરી, નાનપણથી નાંડીને મોટા કર્યા। તો આપણી ફરજ છે કે આપણે સારા કામ કરવા, બહુ કમાઈ નહીં તો કાંઈ નહીં, પણ આપણે એને નીચું દેખાડ્યા જેવું કામ ન કરાય, કેમ કે એ નજર ઉઠાવીને જો સમાજમાં હાલશે તો જ આપણે સારા દેખાવું। ઘરનું ગૌરવ વધારે એ મા છે, અને અસ્તિત્વ વધારે બાપ છે। નાના નાના સંકટોમાં માતા યાદ આવે, અને મોટા સંકટો થાય ત્યારે આપણો બાપ આપણને યાદ આવે। એ બેઠા હોત તો મારે જીવનની માલકોર કોઈ દિવસ કોઈ પરિસ્થિતિનો સામનો ન કરવો પડત। આપણામાં કહેવત છે કે જો મા મરે તો મોસાળ જાય, અને બાપ મરે તો કુટુંબ જાય। જેના બાપુજી હાજર ન હોય ને ભાઈ, એને પૂછવું કે બાપ વસ્તુ શું છે। સંઘર્ષ પિતા પાસેથી શીખો, અને સંસ્કાર મા પાસેથી। માનું કામ હંમેશા સંસ્કાર દેવાનું છે પોતાના બાળકને, અને બાકી બધું આ દુનિયા તમને શીખવાડી જ દે શું કરવું શું ન કરવું। ઈશ્વર સુખ ને દુઃખ બંને આપે, જ્યારે માતા પિતા તો ખાલી સુખ ને સુખ જ આપે। કોઈ દિવસ એમ ન કહે તારું ખરાબ થાય, ગમે એવું કાર્ય કરે તમે જ કહે બેટા તારું સારું થાય, દીકરા તારું સારું થાય। મરવા માટે ઘણા રસ્તા હોય છે, પરંતુ જન્મ લેવા માટે ખાલી મા જ હોય છે। મા જ આપણને જન્મ આપી શકે, બાકી કોઈ ન આપી શકે। આપણે માને ક્યારેક પૂછવું પડે કે હે મા, મને જન્મ દેતી વખતે તને કેટલું દુઃખ થયું હતું। જો એ આપણને કહે ત્યારે ખબર પડે કે આપણને કેટલું દુઃખ થયું હતું। જન્મ દેતી વખતે માને ખાલી 4 આંગળનું મોતને વેળું રહી જાય છે, જાજુ નહીં, 4 આંગળનું। મા છે એ આપણા માટે જીવનમાં બહુ છે, એનાથી કિંમતી છે એ વધારે આપણો બાપ છે। માટે જો મારી આ સ્પીચ તમને સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, બાપા સીતારામ।